નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે 8મો પગાર પંચ લાગુ થયા પછી હવે રાજ્ય સરકારના એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને પણ રજાનો લાભ આપવા માટે જાહેરાત કરી છે. કર્મચારીઓ માટે આ એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે માતકીની રજાનો લાભ મળશે. વિગતવાર જોઈએ તો માતકીની સમયમાં રજાનો લાભ આપવાની જાહેરાત કરતા ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત થઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓને માતકીના સમયે રજાનો લાભ આપવા વિવિધ કર્મચારી મંડળોએ પણ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને મેડિકલ લીવ યાને માતકીની રજાનો લાભ આપવાની જાહેરાત કરી છે. તો ગુજરાત સરકારના પગારધારી કર્મચારીઓને માતકીની રજાનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેમાં ફિક્સ પગારી કર્મચારી કે તેના પરિવારની વ્યક્તિ બીમારી કે અકસ્માતમાં ગંભીર ઇજાના કિસ્સાઓમાં ફિક્સ પગારી કર્મચારીઓને પૂરા પગારમાં 10 અથવા અડધા પગારમાં 20 દિવસની રજા મેડિકલ પ્રમાણપત્ર આધારે આપવામાં આવશે. રાજ્ય સરકારના આવા નિર્ણયથી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ફિક્સ પગારી કર્મચારીઓના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી છે. સરકારી કચેરીઓમાં ભરતી કરાયેલા ફિક્સ પગારી કર્મચારીઓને 12 CL સિવાય કોઈ પણ લાભ આપવામાં આવતો નહીં હોવાથી કર્મચારીઓમાં નારાજગી ઊભી થવા પામી હતી. આ ઉપરાંત કાયમી કર્મચારીઓ દ્વારા પણ ફિક્સ પગારી કર્મચારીઓને માતકીની રજા સહિતના લાભો આપવાની માંગણીઓ કરી હતી, જે અંતર્ગત રાજ્ય સરકારે ફિક્સ પગારી કર્મચારીઓને માતકીની રજા આપવાનો નિર્ણય લેવાયો છે, જેથી ફિક્સ પગારના કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. ધન્યવાદ.